નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026ની તૈયારી કરનારા હજારો ઉમેદવારોના મનમાં આજે એક જ પ્રશ્ન છે કે ડીવી લિસ્ટ હજુ સુધી કેમ નથી આવ્યું. તો કેટલાક લોકો સોશિયલ મીડિયામાં અલગ અલગ તારીખો કહી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ભરતી અટકી ગઈ છે અથવા થોડી લેટ જઈ રહી છે. પણ સાચી વાત શું છે? શું ખરેખર કોઈ મોટી સમસ્યા છે કે પછી આ ભરતીની સામાન્ય પ્રક્રિયાનો જ એક ભાગ છે? તો આ વિડીયોમાં હું તમને એવા 7 કારણો સમજાવીશ કે જેના કારણે ડીવી લિસ્ટ જાહેર થવામાં સમય લાગી શકે છે. સાથે જ અંતે એ પણ જણાવીશ કે હવે ઉમેદવારોએ શું તૈયારી રાખવી જોઈએ. તો વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો. સૌથી પહેલું કારણ લઈએ કે ભરતીની પ્રક્રિયા એક દિવસમાં પૂર્ણ ના થાય. એટલે કે મિત્રો, કોઈ પણ મોટી સરકારી ભરતીમાં તમને ખ્યાલ જ હશે કે 25,000 ઉપર ડીવી તૈયાર કરવું હોય તો કોઈ 2 દિવસમાં થઈ જાય એવું હોતું નથી. અને તમને ખ્યાલ જ છે કે 2 દિવસ પહેલાં જ રીચેકિંગ માટેની પ્રક્રિયા છે માટેનું લિસ્ટ આવ્યું હતું. તો એ પછી ઉમેદવારોની માહિતીની ચકાસણી અને મેરિટ તૈયાર કરતા હોય, પછી પ્રક્રિયાનું આયોજન થતું હોય, એટલે આ બધું પૂર્ણ થયા પછી ડીવી લિસ્ટ જાહેર થઈ શકે છે. ઓકે, તો આ એક મહત્વનું કારણ છે. બીજું કારણ છે કે તમે જોયું છે 2 દિવસ પહેલાં કે રીચેકિંગ પછીનો પ્રભાવ શું પડે છે. તો રીચેકિંગ માટે જે પ્રક્રિયા રાખવામાં આવી હોય તે પૂર્ણ થયા પછી જ અંતિમ ડેટા તૈયાર કરવાનો હોય છે. તો જો કોઈ ઉમેદવારોના ગુણમાં ફેરફાર થતો હોય તો મેરિટમાં પણ અસર પડી શકે. અને ભરતી બોર્ડ સામાન્ય રીતે સંપૂર્ણ માહિતી તૈયાર થયા પછી જ આગળનું પગલું ભરે છે. એટલે સંખ્યામાં થોડો વધારો છે ડીવી માટે, એટલે આ પણ એક મહત્વનું કારણ છે. ત્રીજા નંબરનું કારણ છે કે કેટેગરી વાઇઝ મેરિટ તૈયાર કરે છે ભરતી બોર્ડ. તમને ખ્યાલ જ હશે કે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી અને સહિત તમામ કેટેગરી માટે નિયમો અનુસાર મેરિટ તૈયાર કરવાનું હોય છે, જે ટકાવારી હોય અનામતની. તો આ પ્રક્રિયામાં આરક્ષણના નિયમો અને ઉમેદવારોની વિગતોનું ધ્યાન રાખવામાં આવે છે. તો મોટી ભરતી હોવાથી આ કામમાં સમય લાગે છે, તમને એટલો ખ્યાલ આવે. ચોથું કારણ છે કે ઉમેદવારોની વિગતોની ચકાસણી થતી હોય. મિત્રો, કલ્પના કરો કે હજારો ઉમેદવારોની માહિતી હોય છે, તો નામ, કેટેગરી, ગુણ, અરજીની વિગતો અને અન્ય માહિતીઓનો કોઈ ભૂલ ન રહે તેની ખાતરી કરવી પડે છે. તો આ ચકાસણી ખૂબ જ મહત્વની હોય છે. કારણ નંબર 5 એ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આયોજન. હવે તમને એમ હશે કે ડીવી લિસ્ટ આવી જાય, પરંતુ ડીવી લિસ્ટ પછીનું પણ ભરતી બોર્ડને વિચારવાનું હોય. એટલે ડીવી લિસ્ટ આવે એના પહેલાં આ બધી પ્રક્રિયા ચાલુ જ હોય છે. તો ડીવી માત્ર એક યાદી તૈયાર કરવાનું કામ નથી, પરંતુ તે તારીખો, સ્થળ, બેચ અને અન્ય વ્યવસ્થાઓ પણ નક્કી કરવી પડે છે. તો આ આયોજન પૂર્ણ થયા પછી ઉમેદવારોને બોલાવવામાં આવે છે. એટલે ડીવી લિસ્ટ પહેલાં આ પણ એક આયોજન જરૂરી બને છે. પછી છઠ્ઠું કારણ છે કે વહીવટી મંજૂરી. ઘણી સરકારી ભરતીમાં કેટલીક પ્રક્રિયાઓ માટે સંબંધિત અધિકારીઓની મંજૂરી જરૂરી હોય છે. તો જ્યારે તમામ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી જ આગળની જાહેરાત કરવામાં આવે. તો આ પણ એક સમય વધારનાર એક સામાન્ય કારણ બની શકે છે તમારા માટે. અને સાતમું એક કારણ છે કે અફવાઓથી બચવાનું છે તમારે. હાલમાં જે સોશિયલ મીડિયા પર ઘણી અનઓફિશિયલ તારીખો ફરતી હોય છે, અને પણ યાદ રાખજો કે હાલ સુધી ડીવી લિસ્ટ જાહેર કરવામાં કોઈ સત્તાવાર તારીખ આવી નથી. એટલે કોઈ તારીખને સાચી માનતા નહીં, અને સત્તાવાર જાહેરાત આવે એટલે આપણે રાહ જોવાની છે. અને મારા મતે હું તમને કહી શકું છું કે ડીવી લિસ્ટ આ જે ઉપરના 7 કારણો મેં જણાવ્યા એના આધારે વધુમાં વધુ હવે ભરતી બોર્ડને 2 દિવસનો ટાઈમ લાગી શકે છે. એટલે આપણે મેક્ઝિમમ એવું કહી શકીએ કે 10 ઓગસ્ટ પહેલાં આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ 10 ઓગસ્ટ પહેલાં ફાઇનલ આવી જશે તમારું, મને મારા અનુભવ પ્રમાણે મને લાગી રહ્યું છે. કારણ કે 25,000 પ્લસ વિદ્યાર્થીઓનો ડીવી તૈયાર કરવા માટે થોડોક ભરતી બોર્ડને ટાઈમ લાગી શકે. અને રીચેકિંગ પછી પાછું ફરીથી લિસ્ટ બનાવવાનું હોય છે, કારણ કે ઉમેદવારોના થોડા માર્ક્સ વધ્યા હોય અથવા ઘટાડો થયો હોય, જે પણ કારણ હોય એના પછી તે સંપૂર્ણ એનાલિસિસ કરી અને પછી બહાર પડે છે. ઓકે, ડીવી લિસ્ટ. હવે ઉમેદવારે તમારે શું કરવાનું છે કે ડીવી લિસ્ટ આવે તેની રાહ જોતા સમય બગાડવાનો નથી. બધા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે. જો કોઈ પ્રમાણપત્રમાં સુધારો કરવાનો હોય તો એ સમયસર કરાવી દેજો. અને સત્તાવાર અપડેટ પર જ વિશ્વાસ રાખવાનો છે. આગામી ભરતી અને અથવા પરીક્ષાની તૈયારી ચાલુ રાખવાની છે. ઓકે, તો સૌથી મહત્વની વાત એ છે કે મિત્રો, ડીવી લિસ્ટ મોડી આવે એટલે ભરતી બંધ થઈ ગઈ છે અથવા રદ થઈ જાય એવું માનવાનું નથી. પરંતુ મોટી સરકારી ભરતીમાં ક્યારેક વહીવટી અને પ્રક્રિયાત્મક કારણોનો સમય લાગી શકે છે. અને જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ના આવે ત્યાં સુધી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ કરવાનો નથી. હું પણ તમને માત્ર ચકાસેલી અને જવાબદારીપૂર્વક માહિતી જ આપવાનો છું. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એકવાર લાઇક કરી દેજો, અને આ વિડીયો બીજા ઉમેદવારો સુધી પણ પહોંચે એ માટે તમે શેર કરજો. અને જો તમને ગુજરાત પોલીસ ભરતીની દરેક સાચી અપડેટ સૌથી પહેલાં મેળવવા માંગતા હો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. ઓકે, હું મળું છું આગામી વિડીયોમાં નવા અને વિશ્વસનીય અપડેટ સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.